नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमो मंगलम् कुंकुमधारी विजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां प्रभाव निदाता परमार्थ प्रतिकूल अधिकार प्रभु ચોરાસી નું કવચ છે અમરચંદ્રાચાર્ય નું કવચ છે ને સમય સારની અમરચંદ્રાચાર્યની કૃત આત્મખ્યાતિ નામની ટીકામાં પણ 127 શ્લોક દ્વારા કહ્યું છે. 160 અનવરતમ અનંતે બદ્ધે બદ્ધતે સાપરાગ વર્ષતિ નિરપરાધો બંધનમ નેવ જાતુ નિયતમ અયમ અશુદ્ધમ સ્વમ ભજત સાપરાધો ભવતી નિરપરાધ સાધુ શુદ્ધાત્મ સેવી. સાપરાધાત્મા અર્થાંત જે રાગ ને પુણ્યના પરિણામ જે અશુદ્ધ ભાવને સેવે છે શુભ ભાવ જે અશુદ્ધ છે એની જે એકાગ્રતા છે ને એનું સેવન છે એ સાપરાધી છે, એ ગુનેગાર છે. સાપરાધ આત્મા નિરંતર અનંત કર્મોથી બંધાય છે. કેમ કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એના સ્વભાવના ભાન વિના અનાદિથી રાગની એકતા બુદ્ધિ જે છે એ અપરાધી મિથ્યા દ્રષ્ટિ કર્મથી બંધાય છે. બરાબર મિથ્યાથી માંડીના હાથે 7-8 કર્મનું બંધન હોય છે. નિરપરાધ આત્મા બંધનને કદાપી સ્પર્શતો નથી જ. નિરપરાધ એટલે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ એની સેવા કરનાર એટલે કે નિરપરાધી સ્વરૂપ એની એકાગ્રતામાં એ નિરપરાધી પરિણમી. બરાબર. નિરપરાધ આત્મા વસ્તુ જે આનંદ ને જ્ઞાન સ્વરૂપ એનો અનુભવ કરનાર એ વસ્તુના સ્વભાવને સ્પર્શતો અનુભવતો વેદતો એ નિરપરાધી છે. બરાબર. એ બંધનને કદાચ સ્પર્શતો નથી. એને બંધન ભાવ નથી અને બંધનનું કાર્ય પણ નથી. અબંધ સ્વરૂપી ભગવાન આત્મા ચૈતન બિંબ ભગવાન એવું દ્રઢ સ્વરૂપ અબંધ એની જેને એકાગ્રતા એને બંધને અડતો અબંધને સ્પર્શે છે બંધને સ્પર્શતો એમ કે છે. જે સાપરાધ આત્મા એને ખુલાસો આપે છે. અપરાધ કીધો સાધારણ, હવે અપરાધી કહેવો કોને? જે સાપરાધ આત્મા છે એમ પાછું તે તો નિયમથી પોતાને અશુદ્ધ શોધતો થતો. એને રાગ વાળો જ આત્મા છો, અપવિત્ર પરિણામ વાળો જ છો એવા અશુદ્ધ ને સેવતો થકો અપરાધી છે. બહુ ટૂંકી વાત. સમજાણવામાં
ચૈતન ભગવાન આત્મા નિર્દોષ આનંદ અને જ્ઞાન સ્વરૂપ પ્રભુ એની જેને અંતર સેવનાના એકાગ્રતા છે એને બંધન નથી. બરાબર. પણ અપરાધી નિયમથી અશુદ્ધ સેવે છે. મિથ્યા દ્રષ્ટિને અહીંયા અપરાધી લીધો છે. ભગવાન આત્મા પવિત્ર આનંદ ઘન તથા રાગ એ દુઃખરૂપ એની જેને એકાગ્રતા ને સેવના એટલે એકાગ્રતા એ જ પ્રાણી આઠે કર્મથી બંધાય. નિરપરાધ આત્મા તો નિરપરાધી નિર્દોષ સ્વરૂપની સેવા કરનાર ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. સાધુ છે ને, સાધુ શુદ્ધાત્મ સેવી. સાધુ એટલે ભલી રીતે. પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા એની સેવા કરનાર, કેવી રીતે શુદ્ધ આત્માને સેવનાર ભલી રીતે, એટલે કે અંતરમાં એકાગ્રતા કરીને વાણી દ્વારા કે જાણપણા દ્વારા એટલું નહીં, શુદ્ધ ભગવાન આત્મા એકાળી પવિત્ર પિંડ પ્રભુ એને સેવનાર નિરપરાધી છે. બરાબર. એ ગુનેગાર નથી. સમજાવવામાં બહુ વાતું જીવ્યું ક્યાં. હા, નિરપરાધી ભગવાન પ્રભુ આત્મા શુદ્ધાત્મ સેવી. એમ કેવું છે ને, શુદ્ધાત્મ સેવી, બોલો અશુદ્ધાત્મા સેવી. જ્ઞાની રાજનો સેવનાર એ અશુદ્ધ આત્મા, મિથ્યા દ્રષ્ટિ. જ્ઞાની શુદ્ધનો સેવનાર એ સંકીર્તિ, એ નિરપરાધી. ચોખ્ખી વાત છે. કોકમિયામાં અહીં તો કે છે, આ થોડી હમણાંની વાત આવી હતી ને, ઝેરની એની વાત ચાલતી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ ભાવ નો સેવનારો છે. એમાં એકાગ્ર છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. સમ્યક દ્રષ્ટિ, નિરપરાધી. એમ એ નિત્યાનંદ પ્રભુ આત્મા એની સેવનાર એકાગ્રતા કરનારો છે. માટીથી બંધને અડતો નથી ને શુદ્ધાત્મને સેવે. બહુ ટૂંકી વાત. રાજની એકતા બુદ્ધિ પુણ્યની હો દયા દાન વ્રત ભક્તિની એવો વિકલ્પ છે. તો રાજની એકતા સેવનાર મિથ્યા દ્રષ્ટિ સંસારને બાંધે, રખડવાનું બાંધે છે. અને ભગવાન પવિત્ર પ્રભુ શુદ્ધ આનંદ ધામ એની સેવાના સન્મુખમાં એકાગ્ર થતા શુદ્ધાત્માનો એ સેવી નિરપરાધી એને બંધ નહીં થતા શુદ્ધતા વધે છે. આવો માર્ગ છે. 84 સમયસારનો આધાર હતો.
પોતે કે છે 84મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિના શ્લોક પોતે પદ્મમોધાય દેવ મુનિ સંત જંગલવાસી હતા, આત્મધ્યાની મસ્ત હતા, જેના મુખમાંથી પરમાગમ કરે છે એ પોતે શ્લોકે અપગત પરમાત્મ ધ્યાન સંભાવનો આત્મા નિયતમ ભવાત સાપરાધ સમરથ અનવરતમ અખંડ ભાવયુક્તો ભવતી નિરપરાધ કર્મ સંન્યાસ દક્ષ. આ લોકમાં જે જીવ પરમાત્મા ધ્યાનની સંભાવના રહી છે, ભગવાન આત્મા પરમ જ્ઞાન આનંદ આદિ સ્વભાવથી સહિત છે, એવો જે પરમાત્મા પોતે દેખો, જે જીવ પરમાત્માના ધ્યાનનું પરિણમનથી રહી છે, પાઠ છે ને પરમાત્મા ધ્યાન. પરમાત્મા એટલે પોતાનું અનાદિ અનંત શુદ્ધ આનંદ સ્વરૂપ, એ પોતાનું પરમાત્મા સ્વરૂપ. આ લોકમાં જે જીવ પરમાત્મા ધ્યાન એટલે કે રાજનું નહીં, નિમિત્તનું નહીં, પર્યાયનું નહીં, એમ કે ધ્યાન. રાજમાં એકતા નહીં, નિમિત્તમાં એકતા નહીં, એક સમયની પર્યાય બુદ્ધિમાં એકતા નહીં. જે જીવ જગતની અંદર પરમ આત્મા પોતાનું પરમ સ્વરૂપ આત્માનું શુદ્ધ ચૈતન ઘન અનાકુલ આનંદનો ધામ ભગવાન પૂર્ણ, એની ધ્યાનની સંભાવના રહી છે, એના અનુભવથી રહી છે, એના પરિણમનથી રહી છે. ધ્યાનના પરિણમનથી સંભાવના છે ને, અનેક પ્રકારે એકાગ્રતાનું પરિણમન. એ પરમાત્મા ધ્યાને પરિણમો નથી. ચૈતનના ઠીકાળી આનંદ સ્વરૂપ એવું પરમ સ્વરૂપ જીવનું આત્માનું, એના પરિણમને પરિણમો નથી. એ ભવાર્થ જીવ, એ ભવમાં રખડનારો જીવ, ભવાર્થ ભવમાં દુઃખી એવો જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે. પોતાનું પરમ સ્વરૂપ ભગવાન આત્મા રાગ વિનાનું, એક સમયની અવસ્થા વિનાનું, એના ધ્યાનના પરિણમન વિનાનો જીવ, એને અહીંયા અપરાધી ગણવામાં આવ્યો છે. અપરાધની વ્યાખ્યા કરી. પોતાનું આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદનો રસખંડ આત્મા છે. એવા અતિન્દ્રિય આનંદ પણ જેનું સન્મુખ થઈને પરિણમન નથી, એનાથી વિમુખ થઈને રાજના વિકલ્પનું સેવન છે, ભવાર્થ જીવ છે. ભવના અર્થ પીડાયેલો જીવ છે. ભવમાં કચરાયેલો, પીડાયેલો. ઘાણીમાં જેમ તલ પીલે એમ આવો ભવાર્થ જીવ ભવમાં દુઃખથી પીડાયેલો છે.
નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે. એટલે ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એની સેવના રહિત એટલે રાજની સેવના સહિત એટલે ભવાત પ્રાણી છે. 84 અવતારમાં દુઃખી થયેલો આત્મા. એને અહીંયા સાપરાધી ગણવામાં આવ્યો છે. જે નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ભાવથી યુક્ત છે. ત્રિકાળી આત્મા, ત્રિકાળી અખંડ અદ્વૈત એકરૂપ એવો ચૈતન્ય ભાવ ત્રિકાળ એનાથી જે યુક્ત છે, આવા ભાવથી સહિત આત્મા અંદરમાં એકાગ્ર છે, તે કર્મ સંન્યાસ દક્ષ. જે રાગાદીના પરિણામ જે વિકલ્પ કર્મ જે વિકાર છે એના ત્યાગમાં એ નિપુણ છે. રાજના ત્યાગમાં એ નિપુણ છે. સ્વભાવમાં એકાગ્રતામાં એ નિપુણ ડાયો છે. બરાબર. કે છે જે જીવ નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ભાવથી સહિત છે. હું તો ત્રિકાળ વિનાયક ભાવ અદ્વૈત અખંડ છું એવી જે અંતર પરિણતિ સહિત છે એમ કે છે. એની નિર્મળ અવસ્થા સહિત છે તે કર્મ સંન્યાસ દક્ષ. જે રાજના પરિણામ પુણ્યાદિના અસંખ્ય પ્રકાર ભાવ એ કર્મ એના ત્યાગમાં એ નિપુણ છે. દેખો આ રાગનો ત્યાગ. સાચું પ્રભુ. પરમ નિરપરાધી ભગવાન સ્વરૂપ જેનું એની એકાગ્રતા વાળો. અહીંયા સ્વભાવમાં એકાગ્રતા છે તેથી રાજના ત્યાગમાં એ નિપુણ છે. રાગનું પરિણામ એને ભારે શ્લોકો ટૂંકા અને ભરેલા ભાવથી ભરેલા. પ્રભુ મોટો સતનો સાહેબો એવું ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ એનો સેવનાર રાગાદી વિકારી પરિણામરૂપી કર્મ તેમાં ત્યાગમાં એટલે અભાવ રૂપે પરિણમવામાં સમર્થ છે. શુદ્ધ પરમ સ્વભાવમાં પરિણમવા સમર્થ છે એમ રાજના અભાવ સ્વરૂપે પરિણમવામાં સમર્થ છે એમ કે છે. અહીં તો હવે બહારનો ત્યાગ ને ગ્રહણ ને માથા ફૂટ કરી મરી જાય બિચારો. અહો કષ્ટો મહાકષ્ટો લાભો કિંચિત નથી. લાભ કાંઈ ન મળે છે. લાભ સંસારનો છે, ભવાત છે. લાભ है रखड़વાનો. दुखी कया नहीं भवार्थ जीवन का નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે. આવો માર્ગ છે. બરાબર. કોઈ તારું નથી. સાચું પ્રભુ. રાજનો વિકલ્પ એ તારો નથી. એવો આત્મા પોતાના પરમ નિજ સ્વભાવમાં એકાગ્ર થયો એને રાગના ત્યાગમાં ડાયો એટલે રાગના અભાવનું તેનું પરિણામ છે એમ કે. હા એ વાત હજી તો સાંભળી આવી નથી.
પ્રભુ બિરાજે છે ને અસ્થિ તત્વ, સાચું પ્રભુ. મહાસત્તા તત્વ ચૈતન્ય ભગવાન એવા અસ્થિના સ્વભાવને પકડીને જે એકાગ્ર થયો હાજી હાજી. એને રાગની નાસ્તીનું પરિણમન હોય છે. રાગ કર્મ ત્યાગમાં ડાયો છે એમ કે બરાબર. वो वो त्याग हो जाता है, पर समझाए क्या है, समझा है उपदेश में क्या कहते हैं, अस्थि नास्ती करी. हाँ, પરમાનંદ પ્રભુ એના સત્તાના સન્મુખ આવ્યો, મહાસત્તાના સન્મુખ આવ્યો, એના રાગનો વિમુખ રૂપે પરિણમન છે એમ કે. આ તો પરમ સત્યની વાત છે. સાચું પ્રભુ. હા, દ્રષ્ટિના વિષયની વસ્તુ સ્વરૂપે છીએ. સમજાય છે કાંઈ? બહુ સરસ. પદાર્થ છે કે નહીં? આત્મા વસ્તુ છે કે નહીં? વસ્તુ છે તેનો સ્વભાવ પણ અનાદિ અનંત વસ્તુ છે કે નહીં? ગુણ બરાબર. તો અનાદિ અનંત એવો જે જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ, અને એ સ્વભાવ ધરનારો સ્વભાવવાન આત્મા. સ્વભાવવાન, સ્વભાવ જેનું રૂપ છે, સ્વભાવ જેનો વાન છે. હા, એવો જે જ્ઞાનાનંદ સ્વભાવ, એવો આત્મા, એની સન્મુખની જેને સેવના છે એને રાગની સેવના નથી, અને જેને રાગની સેવના છે એને આત્માની સેવના નથી. એક રાગનો કણ પુણ્ય ભાવ, એની પણ જેને એકાગ્રતાને સેવના છે એને ભગવાન આત્માની સેવના નથી. આમ સીધી વાત છે. હા, તે જીવ નિરપરાધ છે. अपराधी महावत है, मेरा विकल्प है, वो तो अपराधी है. विकल्प आता है पर उसका जानने वाला रहते हैं ना, विकल्प रूप परिणमन नहीं करना. मेरा वितराग रूप परिणमन मेरा है. आई तो 5 महावत में ठेकाना न મળે રહેવાના ને પંચ મહાવત ધારીએ ચારી કર્મ જાઓ, જય નમો લોહી સૌ સાવ. ભાઈ એમાં ટીકા નથી થાય, વસ્તુની સ્થિતિ આવી છે. છેતરાઈ જાય ભાઈ, આવા છૂટવાને કારણે તું છેતરાઈ જાય. હા, જેનાથી છૂટવું છે એનાથી મને લાભ થાય, એમાં પ્રભુ તું નુકસાન છે, તને છેતરાઈ જાય ભાઈ. હા 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 હા. લાખ હું કઈ પેલો ચોર મળ્યો છે ને, શું કહેવાય નામ? ચોર મળ્યો છે ને, નામ આવ્યું તો માથે થઈ. હે, વિચિત્ર ચોર. હા, એ વિચિત્ર ચોર. રાગને પોતાનો માને, મા વિચિત્ર ચોર છે એમ કે છે. હે, હા, એક આ દાખલો આવ્યો છે. એક બાઈ હતી વૃદ્ધ, દેખાય એવા વૃદ્ધ હતી કે વૃદ્ધ જેવું દેખા પણ થઈ જઈશ, પણ એવા પહેરેલા લુગડા ઊંચા પહેરેલા, દાગીના પહેરેલા. મોટરમાં આવી
મોટી ઊંચી જઈને લઈને આવે ને એને 50,000 પડાવવા હોય, લાખ પડાવે એમાં ગયા ઊંઘર લઈને આવે. મોટર લઈને ડાક્ટર હતા. ઉન્માદ છોકરાઓ ઉન્માદ માણસ હોય ને દવા કરતા ઉન્માદની એ બધી એની હિકમત ના આવડે બધી એને આવી બાઈ ડાક્ટરને કે સાહેબ કઈ થોડી વાત વખત દેશો ચર્ચા વાત કરવાનો. હા મારા બેન તમે મોટા દેખાવ હારા આપે અને કઈ ઘરા દેખીએ એટલે મારા નસીબ ફૂટ્યા ધણી ન મળે, છોકરો એકનો એ ગાંડો થઈ ગયો છે, મગજ પટી છે, બધી ખોટી ખોટી વાતો જોવો પણ કેવી કેવી છે રડાવે ચોરીને. છોકરો એકનો એક અને મગજ કે કેટલાક દિવસ તો કલાક 2 કલાક વાતો કરે કાંઈ ન લાગે કરે ગાંડો. 2 મહિના સુધી કાંઈ ન લાગે અને 2 મહિને બોલે તો પછી બોલે કે 50,000 લાવો, 50,000 લાવો, 50,000 લાવો તો ચૂકવો તો વયો જાઓ, 50,000 લાવો તો વયો જાઓ. આમ બોલે 50,000 ચૂકો તો ચાલ્યો જાઓ એમ બોલે. લાવજો અહીંયા બેન એમને 4 વાગે લાવજો ડાક્ટર કઈ ત્યાંથી જઈને ઘરે દુકાને ગઈ. મોટર નથી દાગીના જોવા માંડ્યા. એને દાગીનો ઊંચો હતો 53,000 ડાક્ટર ઝવેરી કે 53,000 છે, 50,000 દેવો જોઈએ કારણ કે 50,000 શીખવા છે ને 50,000 દેવા તો 50,000 લઉં કઈ બોલો. પછી ભાઈ 50,000 હું પૈસા લાવી નથી આવ્યો, તમારે એક માણસ મોકલો મારી હારી, તમારે ઘરે માણસ મોકલો, આજે મને મોકલો ડાક્ટર. હું એક માણસ મોકલ્યો જોવાનું જો દવાખાને. ઓલી બાઈ એમના દવાખાને કરી અંદર ગઈ એટલે ઓલાને એમ લાગ્યું કે ડાક્ટરને બહુ લાગે એટલે તો રાતે પૈસા આપશે હવે જે લેવા આવે. ડાક્ટર સાહેબ લાવો પૈસા 50,000 લાવો તો બોલે 50,000 શીખવું હતું 50,000 બોટ થઈ ગઈ વાંધો નથી. 50,000 લાવો 50,000 લાવો 50,000 લાવો તો ચડ હોય આવું. હા તમે 50,000 આપું પણ મને ચેક આપું હમણાં ચેક આપું બેસો થોડી વાર તમારું બળ તપાસ હોય એમાં આ શું બસ બ્લડ પ્રેશર હું તો ક્યાં નજરો ચાલ્યો બરાબર અને કીધું છું ભાઈ જેવો જોર કરશે તોફાન કરશે છોકરો ગાંડો છે. હા પાછા વાતચીત કરશો તો ડાયો છે એટલું જયારે મગજ ફાટે ત્યારે ફાટે એવી શીખવાયેલું ને બાંધવા કઈ યંત્રો રાખ્યા છે શું જાણવું ઓછું થાય બાંધવા ન દીધું જોર થયું 2 જણા આવ્યા ડાક્ટરના માણસ પકડી રાખ્યા. હા હું અને પણ પૈસા તો દો પણ આપની છે ને હમણાં ચેક દઈએ તમને 50,000. હા હા બાઈ તો અંદર જઈને પછી ભાઈ કે ઘરે થઈ તમને થઈ 50,000 લાગી ભાઈ ત્યાં જો છોકરાના અરે હા યાર હું થયું તે ડાક્ટર કે તો બધું તરકટ આમાં તરકટ કર્યું છે હું આના દીધો. હા હા મારો કે રાજ કરે પુણ્ય કરે અને માને કે એમાં ધર્મ હવે ધર્મ થાય છે હવે થાય છે શીખી રાખ્યો ને ગુરુ એ છે કાલનું કહ્યું વ્યવહાર કરતા કરતા આવ્યું છું. હા બપોરનો લોક અધિકારમાં ખાધા એ જુદું જાત છે છોડીને એમ છોડી નહોતું એમ આવ્યું કરતા કરતા કેમ કરતા કરતા હું આવે. હા અરે પણ એને કર્યું છે એવું. હા હા જીવને છેતર્યો છે પોતે પોતાને છેતર્યો છો. હા એને અવસર મળ્યા છૂટવાના ભાવ તો ભવના અભાવમાં કે આ ભાવ છે એને ઠેકાણે ભવા કીધું ને રાજની એકતામાં લીનતા આમાંથી થશે. હવે હવે વ્યવહાર કરશું ને એમાંથી નિશ્ચય થશે લૂંટાઈ ગયો. હા અરે આવા અવતાર દેહ પૂરા થઈ જાય છે સ્થિતિ ચાલી જાય છે
મરણની સન્મુખ દિશા રહી થઈ રહી છે હાજી સન્મુખ અને હોંશનું હરખ કરે છે. રાજમાન પરમાં જી કે છે એ અપરાધી જીવ છે. હો બરાબર હા, ભવાર્થ ભવમાં પીડાયેલો પ્રાણી છે એમ કે છે. હા, ભવાર્થ જીવ જાનથી નથી પરિણ્યો. પ્રભુ તારું સ્વરૂપ પવિત્ર અને શુદ્ધ છે. હાજી એ રૂપે દશા નથી. બરાબર એ ભવાર્થ પ્રાણી છે. હા, રાગમાં પીડાયેલો દુઃખી છે. રાગ પોતે દુઃખ છે. સાચું પ્રભુ એ દુઃખના એકાગ્રતા થઈને માને છે હું કાંઈ કરું છું કંઈ ઠીક કરું છું. છેતરાઈ ગયો છે. અને એવા એને કેનારાય મળ્યા સાચું પ્રભુ ઉપદેશક. હાજી હા, એમ હોય. એમ જ હોય જો એમ પાદરા ચડાઈ જતા છે ભીણા ભીણા એકડા ઘૂંચાઈ વિના એલએલબી થવાતા છે. હા, ભગવાન છેતરાઈ જાય છો ભાઈ. હાજી ભગવાન આત્મા પવિત્ર ધામ થવું જી એની સન્મુખની સેવના વિના એ રાગની સેવનાથી તું કલ્યાણ માન. એ અપરાધી ભવાર્થ પીડિત ભવમાં પીડાયેલો અપરાધી થઈ કે છે. આ સંન્યાસ છે. હા, અખંડ અનંત ચૈતન્ય સ્વરૂપ ભગવાન જી એમાં પરિણમન વાવો, એના પરિણમન વાવો. હાજી એ દ્રવ્ય સ્વભાવના પરિણમન પર્યાય નિર્મળ વાવો. હાજી નિરપરાધી રાગના ત્યાગમાં ડાયો છે. એટલે કે રાગનો ત્યાગ છે જ એને થઈ જાય છે એ જીવને નિરપરાધ કહ્યો છે. હાજી પહેલી સમજણમાં વાત લીધા વિના જી અંતર્મુખ થવાનો યોગ એને બને નહીં કોઈ. બરાબર સાચું પ્રભુ સત્ય સમજણ નથી શું છે એનો જ એને હજી ખ્યાલ નથી. એ વીર્ય અંતરમાં કેમ ગતિ કરે. જો મારા ટીકાકારે પણ કેવું નથી. ભવાર્થ જીવ બોલ્યો ગરમ સંન્યાસ દક્ષ. હા, આ કઈ વાદ વિવાદે પડી વિતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ છે શંકરદેવ આમ ફરમાવી રહ્યા છે. સમોસરણમાં ઇન્દ્રો ને ગંધર્વો ની સમક્ષમાં આમ કહેતા હતા. એ વાત અહીં આવી હતા. સાચું પ્રભુ બહુ અહીં કહ્યું પ્રભુ તારા ઘરને સ્પર્શ્યા વિના અપરાધ નહીં ટળે. રાગને સ્પર્શવામાં નિરપરાધી નહીં થવાય એમ કે એ દયાદાનના સૂક્ષ્મ વિકલ્પ અંદર અરે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ એના સ્પર્શવાથી નિરપરાધી નહીં થવાય. એ જીવ અખંડ ભગવાન આત્મા એને પડખે ચડ્યો. પડખે કહેતા ને ક્યાં કહેતા એ બાજુ અંતરમાં સ્વભાવ સન્મુખ થયો એ નિરપરાધી છે. રાગ સન્મુખ થયો એ સાપરાધી છે. આવી વાત વિતરાગ સિવાય. વિતરાગ કે છે કે અમને ભજવામાં તારો રાગ તને આવે હો.
તને ભજવામાં વિતરાગતા આવે છે. સાચું પ્રભુ. એવું ના એક વાત છે. બહુ તારું સ્વરૂપ પ્રભુ વિતરાગ છે. હાજી હાજી. વિતરાગ નામ દોષ વિનાનું, દોષ વિનાનું. રાગ વિનાનું, ગીત એટલે રહીત રાગ વિનાનું, દોષ વિનાનું. એવું તારું સ્વરૂપ જ ધ્રુવ ચૈતન છે. એની સેવાથી તને વિતરાગતા થશે. હાજી. હા, અમારી સેવાથી તું આખો દી 24 કલાક રહેતો પણ રાગ થઈ ગયેલે કે. સાચું પ્રભુ. હો ભલે પણ એ છે એ. ત્યારે ઘણા એમ કે છે, ત્યારે તમે આમ માનો છો, આમ તો પછી આવા મંદિર ને આવા પૂજા શું કરવા માંડી પાછી? કોને માંડી? એ તો એને કારણે થાય, જળની અવસ્થા ભજવાની હોય ત્યાં ભજે. એ કોઈ બીજો કરે. એ પૂતગળ પરાવર્તનના પ્રેરણના ક્ષેત્રે જ્યાં થવાનું હોય છે, હા, એનું ભાવ વાળો જે શુભ ભાવ વાળો હોય, શુભ ભાવ, સદન વિતરાગતા ન થાય ત્યાં એવો ભાવ હોય, ધર્મીને હોય, સંતોને હોય. હાજી હાજી, બરાબર. પણ છે એ અપરાધ. इतना स्वीकार कर ले. એ રાગમાં લાભ છે માનનારો મિથ્યાથી અપરાધી છે. અને આ રાગ ત્યાગવા એવું છે એ છે છતાં થાય છે તો અસ્થિરતાનો અપરાધી છે. એટલું થોડા અનંતમાં ભાગમાં આવતો સમજાય છે. ઘણા આ 84 ગાથા થઈ. 84 ના ભવાર ફેરવાનો માટીની વાત આવે. હા હા, જોને એક ક્ષણમાં દેહ ફરી જાય ને. હે મોહનભાઈ હજી કઈ આવતા બેસતા નથી આવ્યું નથી. છોકરો છે બત્રી બહુ પડી હારા ધાર માણસ હતો ના. ગુરુવારે કઈ હતા કે મંગળવારે ગયા ઓડે ભવે. હા 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 હા, મારી બદલવાની દિશા એક સમયમાં રૂપાંતર. ભાવ બીજો, ક્ષેત્ર બીજું, કાળ બીજો, ભાવ બીજો. હા હા હા, એ મનુષ્ય નહીં, મનુષ્ય જતા જતા રહી ગયા. મને ના બાબતમાં કઈ વાલે જાય હે એવું નહીં. માટે તમે આ જ કરવું જોઈએ. હવે જે જાતા થવા થઈ જાય એના પણ છેલ્લે મંગળવાર આવે તો થઈ જાય મોટરમાં સરખું થઈ ગયું. મોઢામાં હરખું થોડું આવે લાગે. બોલો ઓકે નથી, ઓકે નથી પેલા જેવું અત્યારે બહુ નથી લાગતું. એ શરીરની જળની ક્રિયા છે. જે અવસ્થા, જે કાળે, જે પ્રકારે, જે ક્ષેત્રે જે ભાવ થાય એ થવાની 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 એને ફેરવા ઇન્દ્ર નરેન્દ્ર તો સ્મર્થ તું ફરી જા. હા હા હા, દેહ અને રાજની રુચિને ફેરવી નાખ. બરાબર. તારા ફરે બધું પરિભ્રમણ મટી જવાનું જાય છે. હા, 85 ગાથા. આ બે કલશ હતા. 84 બાકી હતા કલશ. પ્રતિક્રમણ કેટલી વાત મૂકી જવું પાછું. મોટું આયારમ આયારે જોદું ગુણદીથી અભાવમ સો પરિક્રમણ ઉચ્ચઈ પરિક્રમણ મો હવે જમા. પ્રતિક્રમણ મય થાય છે મારી પરિક્રમણ કહીએ પરિક્રમણ બતાવે છે. રાગથી રહિત સ્વભાવના પરિક્રમણ સહિત થાય છે માટે એને પરિક્રમણ કરનાર કે પ્રતિક્રમણ વાળો કહીએ.
હા હા જે છોડીઓનો આચારને આચારમાં સ્થિરતા કરે તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમયતા કારણે હા પ્રતિક્રમણમય થઈ ગયો છે એમ કે રાગ રહિત શુદ્ધ પરિણમનમાં જેની દશા થઈ ગઈ છે માટે તેને અમે પ્રતિક્રમણ કહીએ છીએ એમ છે. રાજથી પાછો ફરી હરાજી પરિણમન થયું છે. હા માટે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. ગજબ વાત છે. કુંદાચારની શૈલી સંતોએ વાતો બધી મુનિઓ દિગંબર સંતો તો સત્ય જ કહી છે. ત્યારે આમની શૈલી બહુ અદભુત, ઘણી અદભુત. ટીકા આ ગાથામાં નિશ્ચય ચરણાત્મક, નિશ્ચય ચારિત્ર સ્વરૂપ, વિતરાગ પરિણામ વાળું ચારિત્ર એ પરમોપેક્ષા સંયમના ધરનાર. બોલો અપ્રત સંયમ નહીં, હા અપવાદ નહીં, આ તો ઉપેક્ષા ઉત્સર્ગ પરમોપેક્ષા સંયમના ધરનાર નહીં. રાગથી પણ ઉપેક્ષા કરીને સંયમમાં ખેડ્યો છે ને નિશ્ચય પ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે. એને સાચું પરિક્રમણું હોય છે. નિયમથી પરમોપેક્ષા સંયમવાળાને નિશ્ચયથી ભગવાન આત્મા આનંદ સ્વરૂપમાં સ્થિર થયેલો નિર્વિકલ્પ ઉપયોગમાં રમતો એવા સંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનો ભગવાન પૂર્ણાનંદને શુદ્ધ પવિત્ર એની સેવના સિવાયનો બધું અનાચાર છે. એ પંચ મહાવર્ત ને 11મું ગુણ અનાચાર છે એમ કે છે. હા મોતું અનાયારમ આયારે જો કુણી સ્થિર ભાવમ સ્થિર ભાવ. કોઈ તો કે પણ એને આને અનાચાર છે પણ નીચે હોય ને શું કહ્યું? નિયમથી પરમોપેક્ષા સંયમ વાળાને વિતરાગ પ્રણતિએ પરિણમો છે સપ્તમ ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગમાં. એને શુદ્ધાત્માની આરાધના સિવાયનું ચૈતન ભગવાન પરમાનંદની અમૃતનો સાગર ઇન્દ્રિયના બધા વિષયોના પ્રેમને રુચિથી ખસી ગયો છે. હા ઉપેક્ષા થઈ ગઈ ને. પાંચેન્દ્રિયના વિષયમાં ક્યાંય સુખ નથી, બધું દુઃખ છે. પાંચેન્દ્રિયના વિષયના વલણમાં દુઃખ છે, એમાંથી ખસી ગયો છે. પંચ મહાવર્તના પરિણામ પણ દુઃખરૂપ છે. આ કઈ અત્યારની વાત નથી, આ તો 2000 વર્ષ પહેલાનો શ્લોક. ટીકાનું 19 વર્ષ પહેલા. એમાં હોનગઢનું ક્યાં આવું જ્યાં નીચે આ ગયે હોનગઢનું સપાણું ગમે તે સપાણું સપાય છે ક્યાં એની છાપ પડે ને સપાઈ મળે. આજ્ઞામાં નીચે લખ્યું પડે લખ્યું કોક નકમણા લખ્યું છે ને સાગર વાળો ક્યાંનો છે નીચેની જ્યાં વાત આવે છે અત્યારે એમ થાય કે શું કર્યું બચારો કોઈ મજસ્તી વાંચતો હોય શાસ્ત્ર તો કે એ શું કર્યું આજ્ઞામાં ઊંઘડ ક્યાં આવ્યું તું
વિઠ્ઠલભાઈ હે આવી દિશામાં ચાલે કયો આ ક્યાં અત્યારની વાત છે? આ તો 900 વર્ષની ટીકા 2000 આ તો ભાવ તો એનાથી ના છે. મોટું આયારમ આયારમ જો કોઈ સ્થિર ભાવ કરશે પોતે પુરુષાર્થથી સ્થિર ભાવ કરે એમ કે છે. કર્મનો કઈ માર્ગ આપે સ્થિર થાય એ વાત અહીં છે જ નહીં. હા ચારિત્ર નહીં સ્થિર હતી શક્તિ આવી છે ને ઉપાડા નિમિત્ત સ્થિર અસ્થિર શક્તિ અસ્થિર થાય કે સ્થિર થાય તો પોતાને કારણે પરને કારણે કઈ આવો ભાવ જે જેને શ્રદ્ધાના રૂપેની વ્યવહાર શ્રદ્ધા એને અંતરના સમ્યક દર્શનના પરિણમન મોંઘા પડશે એને નહીં મળે એને સમજાણું કાંઈ પરમ ઉપેક્ષા સંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું એટલે કે એને આવો રાગ હોતો નથી એમ કે છે. બીજાને રાગ હોય છઠે ઉત્સાહને પણ એ અપરાધ છે એમ કીધું એને પણ એ અપરાધ છે. અને આ આત્માવાળાને પરમ સંયમવાળાને એ અનાચાર છે એટલે અત્યારે એના આચારમાં એ નથી. રાગનો ભાવ આ જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય પંચાચાર વ્યવહાર પંચાચાર એ અનાચાર છે. બરાબર પ્રવચન સાર એના પ્રતાપે યોગની શૈલીના કથન એને બહુ સારું છે. જ્ઞાન યોગમાં કઈ નહીં કથન છે એ કથન નહીં નહીં સમજીને વાંચવું જોઈએ. હા નિશ્ચયના આ કથન છે એ ક્યાં કોઈ નવા બનાવ્યા છે? અનાદિ ચાલ્યા હતા. હા તો માણસને સાચી વાત આવે ને ત્યાં એમ થઈ ગયું આ બધું બસ ન કરવું શું કર્યું હોય આંબરને રાગ કર્યો તેને અને રાગમાં પણ પછી એકતા બુદ્ધિ ને લાભ બુદ્ધિ મિથ્યા કેવું છે. હા હા અરે એને પોતાની દયા નથી હો. હે અરે હું કહીશ હું શું થશે મારું આ 84 ના અવતાર એક દી બે દી મનમાં એકલો રહે ને ક્યાંય નજર ન પડે. 52 ના કાંટા ને 52 ના ઝાડ લાખો કરોડો એમાંથી કઈ કેડી દેખાય નહીં ઉભો હોય કેવું લાગે એને? હા ક્યાં જાઉં ક્યાંય નજર પડે નહીં કેડી ન મળે. લાખો કરોડો બાવાઓ એમાં કોઈ ચડી ચડ્યો નથી. કેટલો મુંજાય એમાં તો કઈ દૂરે નથી કે છે આનંદ. આ 84 ના અવતારની કાંટાની ઝાડ એમાં હલવાઈ ગયો છે ક્યાંથી ત્યાંથી કેમ નીકળવું? कैसे टीकाकार है वो तो उसका है हिंदी है. हिंदी बनाया नीम का भाई शीतल प्रसाद पहला वो नहीं बनाया. पहला नीम का भाई में भंडार में था जयपुर में भंडार में था. तो एक बार शीतल प्रसाद समाता था क्या तो भंडार में से देखा तो उसने बनाया हिंदी कल हिंदी उसमें हाँ हिंदी उसने पहले आप बनाया. सब पुस्तक है सब देखा चला वहां चलता था हिंदी पहला पास में हिंदी बनाई. हाँ यहाँ गुजराती चलवा में બાકી તો હતું નહીં. શ્રીમદ ને આ મળ્યું નથી. શ્રીમદ રાજચંદ્રન અને નીમસાર અને પંચાયત જાય બે પુસ્તક મિલા
मिला नहीं हमણાં ગોપાલદાસ બરિયાથી બહાર આવ્યું નિમસા શીતળ પ્રસાદથી તમારા સૌ ભંડારમાં જોયું હું હિન્દી બનાવી આ પુસ્તક હજારો છે તમે હજારો હે સાત છે ને પાનું છે બાકી ગયું અહીં તો કે છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર, વ્યવહાર એ બધો વિકલ્પ છે અને એ ખરેખર તો અનાચાર છે. વ્યવહાર આચાર તે નિશ્ચયથી અનાચાર. સાચું પ્રભુ. અરે ભગવાન છે ભાઈ, બાપુ તારું સ્વરૂપ છે જ્ઞાન ને આનંદ નો ભંડાર તું છો. એમાં રાગ વિકલ્પ છે એનો ભંડાર થઈ એ તો વિકલ્પ નવો ઉત્પન્ન કરે છે, એમાં નથી એવી ઉત્પન્ન કરે છે. વસ્તુમાં તે નહીં, વસ્તુ તો ચૈતન્ય મૂર્તિ આનંદ નો ધામ ભગવાન આત્મા. એને શરણે જઈને જે અસ્થિરતા થાય એ આચાર બરાબર. એ સિવાય પરના લક્ષે જેટલા વિકલ્પ ઉઠે અનાચાર. આવું સ્વરૂપ છે એને ખ્યાલમાં લેવું પડશે. હા 84 માં અવતાર. હા નહીં નહીં અનાદિ અનંત ભગવાને ધ્વનિ દ્વારા આ કહ્યું છે પ્રભુ અને તે બેસી જાય એવું છે એમ કહે. માણસને તકરાર જ વાદ વિવાદ કરવા હોય તો બાપુ અહીં માર્ગ નથી કહ્યા. નિયમથી પરમોપેક્ષા સંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનો શુદ્ધ ભગવાન પરમ પવિત્ર દ્રવ્ય સ્વભાવ એની સેવના સિવાયનો બધું અનાચાર છે. વ્યવહારની ક્રિયા કાંડના જેટલા પરિણામ બધા અનાચાર થઈ ગયા. આથી વાત વિતરાગ માર્ગમાં તો વિતરાગ ભાવ એ જ હોય ને, તો રાજભાવ છે. રાજભાવથી ધર્મ થાય, વિકલ્પની ક્રિયાથી નિશ્ચય થાય. એમ બને ને ભાઈ. લહણ ખાધું એને ઉડકાર આવે કસ્તુરીના, લસણ ખાય અને ડકાર આવે કસ્તુરી. બને કદી લસુણ લસુણ હોતા ને ખાય પછી કસ્તુર કા ડકાર આયા આવે કોઈ દી લસુણ નથી ક્યાં से આવે ગરીબ લોકો એ ગરીબને નાની છે તો આપણે ગરીબની કસ્તુરી ડુંગળી કહેવાય, લસણ નહીં ડુંગળી. લસણમાં એટલી બધી બોલી નથી, ડુંગળી બહુ તીખી, કાપતા આંખમાંથી પાણી આવે. એક વાર કાપવાનું વર્ષ નથી, એક વાર ગાર્યા હતા, એક વાર ત્યાં ડુંગળી ખાતા હતા ત્યાં. એટલે કોઈ વખત આમ કાપતા આંખ પાણી આવે. બહુ ગરમ ને, બહુ ગરમ ડુંગળીનો દરા. ખાધી તો નથી, કાપી થી એક વાર. હા સમજો છો આંખ પણ ગરમ ગરમ ગરમ. એ ગરીબોની કસ્તુરી કહે લોકો, પૈસા વાળા ના કરે. કઈ બીજી વાત હતી નહીં, મને કઈ દવામાં ખસી ફલાણાની દવા આવે કરશો નહીં. ગરીબોને માટે એ જ ચીજ છે એમ કહે તો બહુ સાદી ચીજ છે. આવી રીતે ક્યાંક નામ ભૂલી ગયા. તેથી જ સગવણ આચાર છોડી નાખી
એટલે કે વ્યવહારના આચરણના વિકલ્પને છોડી દઈને સહજ ચિદ વિલાસ લક્ષણ નિરંજન નિજ પરમાત્મા તત્વની ભાવના કરું. હા હા હા, છોડીને શું કરવું પણ એમ કે સહજ ચિદ વિલાસ લક્ષણ નિરંજન નિજ પરમાત્મા, પોતાનો નિજ પરમાત્મા, ત્રિકાળી સ્વભાવ, અવિનાશી ભગવાન આત્મા, એનો પરમાત્મા ચિદ વિલાસ, સહજ ચિદ વિલાસ લક્ષણ, સ્વાભાવિક જ્ઞાન વિલાસનું લક્ષણ જેનું સ્વરૂપ ભગવાન આત્માનું છે. સ્વાભાવિક જ્ઞાન વિલાસના લક્ષણ વાળું નિરંજન નિજ પરમાત્મા તત્વ, અંજન વિનાનું મેળ વિનાનું પરમાત્મા પોતાનો શુદ્ધ આનંદ ઘન ભગવાન, એવું જે પરમાત્મા તત્વ, નિજ પરમાત્મા તત્વ શબ્દ વાપરતી છે. હરિહંતને સિદ્ધ નહીં. નિરંજન, જેને અંજન નથી, મેલ નથી, એવો નિજ પરમાત્મા પોતાનો સ્વભાવ કાયમ અનાદિ, એની ભાવના સ્વરૂપ, એની એકાગ્રતા સ્વરૂપ. ભાવના એટલે ભાવના કરવી કે આમ થાય એમ નહીં, એની એકાગ્રતા સ્વરૂપ. આચારમાં એવો એકાગ્ર સ્વરૂપ આચારમાં જે પરમ તપોધન સહજ વૈરાગ ભાવના રૂપે પરિણમો થતો સ્થિર ભાવ કરે છે. હા હા હા, ઓલું પણ સહજ વૈરાગ ભાવના રૂપે પાછળ સહજ રાજના અભાવ સ્વભાવ રૂપ વૈરાગ ભાવના રૂપે પરિણમો થતો સ્થિર ભાવ કરે છે. એ નિરપરાધી મોક્ષનો પંથી છે. હા હા હા, કો સમજાણું. નીચે સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ નિર્મો નિજ પરમાત્મા તત્વ ને ભાવવું, અનુભવવું, તે જ આચારનું સ્વરૂપ છે. જો આ આચાર, એ આ આચાર, આચાર તો આથણા કે છે. આથણા શું આથણા અથાના આચાર કે છે. આ તો નિજ સ્વરૂપમાં પોતાના પરમાત્મા તત્વને ભાવનું અનુભવવું આચરણ. એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણની પર્યાય કે એના તરફથી જુદી નથી. વિતરાગ પર્યાય પણ અભેદ પરિણમો છે, એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. વચન ગુરુદેવ.